વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે દેવ સત્ય પ્રશ્નપત્રના પેપર નંબર 9ના સેક્શન એનું સ્ટાન્ડર્ડ મેથ્સનું સોલ્યુશન કરીશું. બરાબર છે, તો આપણે શરૂઆત કરીશું પ્રશ્નપત્ર 9 ઓકે નો સેક્શન એનો પહેલો દાખલો. બરાબર છે, સમીકરણ યુગમાં 5x - 15y = 8 અને 3x - 9y = 24/5 ને અનંત ઉકેલો હોય. તો મિત્રો અનંત ઉકેલો ક્યારે હોય? તો બંને સમીકરણો એકના એક જ હોય તો એને અનંત ઉકેલ કહેવાય. તમે એને સમીકરણ બંને સરખા બતાવીને પણ સાબિત કરી શકો છો અને એક્સના સહગુણકનો એક્સના સહગુણક એટલે a1/a2 b1/b2 અને c1/c2 આ ગુણોત્તરો પણ સમાન બતાવીને તમે સાબિત કરી શકો છો. ઓકે, તો મિત્રો અહીંયા આપણે જોશું તમારી પાસે સમીકરણ છે. પહેલા સમીકરણમાં એક્સનો સહગુણક છે 5, બીજામાં તમારી પાસે છે 3. એ જ રીતે પહેલામાં વાયનો સહગુણક છે -15, બીજામાં વાયનો સહગુણક છે -9. અચર પદ છે તમારી પાસે પહેલામાં -8, તમે પ્રમાણિત સ્વરૂપમાં લખશો એટલે આ +8 આ બાજુ જશે એટલે -8 અને બીજામાં તમારી પાસે છે -24/5. ચાલો મિત્રો આપણે ચેક કરી લઈએ કે આ ત્રણેય ગુણોત્તરો સમાન છે કે અલગ. બોલો આ માઇનસ માઇનસ કેન્સલ થશે, 3 વડે ભાગ ચલાવશો એટલે 5/3. એટલે બોલો એક્સના સહગુણક અને વાયના સહગુણક તો સમાન થઈ ગયા. હવે આપણે અચર પદનો સહગુણક ચેક કરી લઈએ. અચર પદનો સહગુણક પણ જો 5/3 હશે તો અનંત ઉકેલ છે અને જો અચર પદનો સહગુણક 5/3 નહીં હોય તો તમારી જે રેખા છે એ બંને રેખાઓ સમાંતર હશે એટલે કે ખાલી ગણ ઉકેલ હશે. ચાલો ચેક કરી લઈશું. માઇનસ માઇનસ કેન્સલ થશે, 8 × 3 24 થશે, છેદનો છેદ અંશમાં જશે એટલે આ જવાબ પણ તમારો કેટલો છે 5/3. એટલે ત્રણેય ગુણોત્તરો સમાન છે એટલે આ બંને રેખાઓ એકની એક જ રેખા છે એટલે અનંત ઉકેલ મળશે. એટલે કે આપેલ વિધાન તમારું કેવું છે? સાચું છે. આપેલ વિધાન તમારું કેવું છે? સાચું છે. ચાલો ત્યારબાદ આગળ વધીશું મિત્રો પ્રશ્ન નંબર 2 તરફ. 3 બિંદુઓ આપ્યા છે. 3 બિંદુઓ સમરેખ છે કે નહીં તે ચેક કરવાના છે. તો જો તમે આને આલેખની મદદથી ગણવા હોય તો આલેખની મદદથી પણ તમે દર્શાવી શકો છો. અને 3 બિંદુ સમરેખ ક્યારે કહેવાય? તો એક જ રેખા પર આવેલા હોય તો 3 બિંદુ સમરેખ કહેવાય. બરાબર છે, તો આ 3 બિંદુઓ છે ધારો કે A, B અને C. તો આ સમરેખ ક્યારે કહેવાશે? તો ભાઈ AB અને BC નો સરવાળો એ AC જેટલો થાય તો એ સમરેખ કહેવાશે. અને તમારે ધારો કે એ રીતે નથી કરવું ને આલેખની મદદથી ગણવો છે દાખલો, તો 0, 5 બિંદુ છે તો અહીં હશે 0, 5 બિંદુ. પછી તમારી પાસે 0, -9 બિંદુ છે એ તમારી પાસે અહીં હશે 0, -9. બરાબર, અને 3, 6 બિંદુ એ પ્રથમ ચરણમાં હશે. તો બોલો એક જ રેખા પર આવે છે આ ત્રણેય બિંદુઓ? ના. બરાબર છે, એટલે આપેલા બિંદુઓ સમરેખ નથી. એટલે આપેલ વિધાન તમારું કેવું છે? ખોટું છે. બરાબર, જો તમને આ વસ્તુ સમજ નહીં પડે તો પહેલા એ બિંદુના યામ છે તમારી પાસે 0, 5, બી બિંદુના યામ લઈ લો 0, -9 અને સી બિંદુના યામ લઈ લો 3, 6. સૌપ્રથમ અંતરસૂત્રની મદદથી AB શોધો, ત્યારબાદ BC શોધો, ત્યારબાદ AC શોધો અને પછી એનો સરવાળો કરો. ઓકે, આ ખરા ખોટા છે એટલે તમે આ રીતે રફલી બતાવી દેશો તો પણ ચાલશે. આપણું ત્રીજું બિંદુ કયું છે? 3, 6. ઓકે, તો આ 3 બિંદુઓ સમરેખ નથી. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું. tan 47 cot 43 = 1. તો ચેક કરી લઈએ. બરાબર છે, tan 47 જે છે એને કોટી સંખ્યાના સૂત્રમાં લખવું હોય તો એને cot 43 લખાશે. કઈ રીતે? તો ભાઈ 90 - 43 કરો, 90 - 47 કરશો એટલે એ કોટી સંખ્યા લખાય. બરાબર, અને 90 - 47 એટલે એ કેટલા કહેવાય? તો ભાઈ 43 કહેવાય. એટલે tan 47 અને cot 43 ની કિંમત સરખી છે, એ બંનેની કિંમત સરખી છે એટલે બંનેનો ભાગાકાર કેટલો આવશે? 1. એટલે આપેલ વિધાન તમારું કેવું છે? સાચું છે. આપેલ વિધાન તમારું કેવું છે? સાચું છે. ત્યારબાદ આગળ વધીશું આપણે. વર્તુળને પરિઘટ હોય તેવો લંબચોરસ ચોરસ હોય. બરાબર, તો વર્તુળને પરિઘટ હોય એટલે એનો મતલબ શું થાય? તો આ વર્તુળ છે એને પરિઘટ હોય. હવે પરિવર્તુળ વિશે તમે ખ્યાલ મેળવો હશે. ત્રિકોણનું પરિવૃત્ત. બરાબર, ત્રિકોણનું પરિવૃત્ત કોને કહેવાય? તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને ત્રિકોણનું પરિવૃત્ત કહેવાય. તો અહીં કેવું કીધું છે? વર્તુળને પરિઘટ હોય તેવો લંબચોરસ. એટલે કોઈ લંબચોરસ છે ધારો કે આ રીતે
એને વર્તુળ પરિગત છે એટલે લંબચોરસના ચારેય શિરોબિંદુમાંથી વર્તુળ પસાર થતું હશે. તો આપણે એ લંબચોરસ જે છે એ શું બતાવવાનું છે? ચોરસ બતાવવાનું છે. હવે અહીં ખાસ ધ્યાન આપજો, આ તમારું થાય કેન્દ્ર વર્તુળનું. તો આ જે વિકર્ણની લંબાઈ છે ને એ વર્તુળનો વ્યાસ થાય, બરાબર છે. એ જ રીતે બીજા વિકર્ણની લંબાઈ પણ વર્તુળનો વ્યાસ થશે. એટલે એવું કહેવાય બંને વિકર્ણોની લંબાઈ સરખી છે. અને તમે ગુણધર્મ શીખીને આવ્યા હશો ચતુષ્કોણમાં કે જે લંબચોરસના વિકર્ણો સમાન હોય તો તે લંબચોરસને ચોરસ કહેવાય. એટલે આ જે લંબચોરસ છે એ બીજું કંઈ નથી પણ શું છે? ચોરસ છે. એટલે આપેલ વિધાન તમારું કેવું છે? સાચું છે. આપેલ વિધાન તમારું કેવું છે? સાચું છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું. જો બે જુદા જુદા વર્તુળોના બે વૃત્તાંશના ક્ષેત્રફળ સમાન હોય. ચાલો બે જુદા જુદા વર્તુળ છે. આ પહેલું વર્તુળ છે, બરાબર, કે જેની ત્રિજ્યા આપણે R1 લઈએ, એનો ખૂણો લઈએ આપણે θ1. એ જ રીતે બીજું વર્તુળ છે, એની ત્રિજ્યા આપણે R2 લઈએ, એનો ખૂણો લઈએ θ2. જુદા જુદા છે એટલે R1 અને R2 સરખા નથી. એ જ રીતે θ1 અને θ2 પણ સરખા નથી. આવું કીધું. પરંતુ આ બંનેના વૃત્તાંશના ક્ષેત્રફળ ધારી લઈએ. ધારો કે લઘુ વૃત્તાંશના ક્ષેત્ર, તો આનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એ જ રીતે આ વર્તુળનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ બંને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ તમને સમાન આપ્યા છે. તો એને અનુરૂપ ચાપની લંબાઈ સમાન હોય એ વસ્તુ તમારે ચેક કરવાનું છે. ચાલો તો આપણે ચેક કરી લઈએ. આ પાઈ પાઈ કેન્સલ થશે બંને સાઈડથી, 360 કેન્સલ થશે. એટલે તમારી પાસે શું આવ્યું? R1 સ્ક્વેર θ1 ઇઝ ઇક્વલ ટુ R2 સ્ક્વેર θ2. તો R વાળા પદ એક સાઈડ પર કરીશું અને θ વાળા પદ બીજી સાઈડ પર કરીશું, બરાબર છે. તો અહીં આવશે θ1 બાય θ2. આ θ2 ભાગાકારમાં આવશે તો આ R1 સ્ક્વેર સામે જશે એટલે R2 સ્ક્વેરના છેદમાં R1 સ્ક્વેર. ઓકે, હવે આપણે આને સંગત લઘુચાપની લંબાઈ શોધવી હોય તો પહેલા વર્તુળની લઘુચાપની લંબાઈ પાઈ R1 θ1 ના છેદમાં 180 આવે અને બીજાની શું આવશે? પાઈ R2 θ2 ના છેદમાં 180. આ કેન્સલ થશે, પાઈ પાઈ કેન્સલ થશે, બરાબર છે. તો અહીંથી આપણે સદુરૂપ આપીએ તો R1 θ1 બરાબર ઇઝ ઇક્વલ ટુ R2 θ2. આપણે માની લીધું છે કે લઘુચાપની લંબાઈ સમાન છે. આપણે અહીંયા ચેક કરવાનું છે સમાન આવે છે કે નહીં. એટલે આપણે આ જે વસ્તુ ધારણા કરી છે એ ધારણા આપણી સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. ચાલો અહીંથી આપણે θ1 બાય θ2 સૂત્ર કરતા બનાવીશું તો બરાબર છે. θ2 નીચે આવશે, R2 બાય R1 થશે. હવે એક જ દાખલામાં બરાબર છે θ1 ભાગ્યા θ2 ની કિંમત R2 સ્ક્વેર બાય R1 સ્ક્વેર પણ આવી અને જો સમાન હોય તો R2 બાય R1 પણ આવી. તો બોલો એક જ દાખલામાં આ બે વસ્તુ સાચું બની શકે? એકમાં વર્ગ આવે છે ને એકમાં વર્ગ નથી આવતો એટલે આ બે લંબાઈ સમાન હશે નહીં, બરાબર છે. એટલે આપેલ વિધાન તમારું કેવું છે? ખોટું છે. આપેલ વિધાન તમારું કેવું છે? ખોટું છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું મિત્રો 6 નંબર તરફ. સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના -1 છે. હવે અહીંયા -1 આપી દીધું એટલે આ ઓટોમેટિક જ કેન્સલ થઈ ગયું, કારણ કે કોઈ પણ દિવસ ઘટના છે તે ઋણ હોય નહીં. એ પછી અહીંયા આગળનું વાંચવાની જરૂર જ નથી. અહીં -1 આપી દીધું એટલે દાખલો ત્યાં જ ખોટો પડી ગયો. ઓકે, વિધાન ત્યાં જ ખોટું થઈ ગયું. ચાલો આગળ 7 નંબર. n ઘાતવાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હોય તો આ વસ્તુ સાચું છે. તમે જોયું હશે સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી એટલે શું? તો ભાઈ ax પ્લસ b. તો આનું શૂન્ય 1 ઘાત છે એટલે આને 1 શૂન્ય મળે, બરાબર, અથવા ન પણ મળે. એટલે મહત્તમ કેટલા શૂન્ય મળ્યા? 1. એ જ રીતે આપણે 2 ઘાતવાળી બહુપદી લઈએ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. તો આને આપણે દ્વિઘાત સમીકરણ પણ કહી શકીએ. તો આમાં તમને x ની 2 કિંમત મળે, મેક્સિમમ મહત્તમ 2 કિંમત મળે, બરાબર. કેમ? વિવેચક પરથી ખબર પડે. d ગ્રેટર ધેન 0 હોય તો ભિન્ન અને વાસ્તવિક, બરાબર. d ઇક્વલ ટુ 0 હોય તો સમાન અને વાસ્તવિક, બરાબર છે. અને d લેસ ધેન 0 હોય તો બીજ મળે નહીં. તો આમાં તમારા બીજની સંખ્યા કેટલી આવી? 2. આમાં બીજ તમને 2 જ મળશે પણ એ બંને સમાન હોવાથી બીજની સંખ્યા કેટલી કહેવાય? 1. અને d લેસ ધેન 0 માં તો બીજ મળતા જ નથી એટલે બીજની સંખ્યા કેટલી થઈ ગઈ? 0. એટલે બહુપદીની ઘાત 2 છે,
બરાબર. તો મેક્સિમમ તમને 2 બીજ મળી શકે, એનાથી વધારે મળે નહીં. તો એ જ રીતે ત્રિઘાત બહુપદી માટે મેક્સિમમ 3 બીજ મળે. તો n ઘાતવાળી બહુપદીમાં મહત્તમ કેટલા શૂન્ય મળશે? n શૂન્યો મળશે. જેટલી ઘાત હોય એટલા મહત્તમ શૂન્ય મળે, એનાથી વધારે શૂન્યો મળશે નહીં. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું. એક શુદ્ધ ઘીનો ભાવ 1 કિલોગ્રામના x રૂપિયા છે. તેના ભાવમાં કિલોગ્રામ દીઠ 20 રૂપિયાનો વધારો કરવામાં આવે. બોલો, કિલોગ્રામ દીઠ 20 રૂપિયાનો વધારો કરવામાં આવે તો નવો ભાવ શું થશે? x + 20 થશે. 1 કિલોગ્રામના x + 20 રૂપિયા થશે. તો હવે શું કહે છે? તો ભાઈ 800 રૂપિયામાં નવા ભાવે એટલે કે આ ભાવે કેટલા કિલોગ્રામ શુદ્ધ ઘી મળે? તો આપણે પદ મૂકીશું કે ભાઈ x + 20 રૂપિયામાં કેટલું ઘી મળે છે? 1 કિલોગ્રામ. તો 800 રૂપિયામાં કેટલું ઘી મળશે? અને એ વસ્તુ તમને શોધતા આવડે જ છે. 800 અને 1નો ગુણાકાર થાય એટલે 800 ના છેદમાં આ x + 20. એટલે તમારો જવાબ કેટલો આવશે? 800 ના છેદમાં x + 20 કિલોગ્રામ જેટલું ઘી તમને નવા ભાવે મળશે. જો તમને જૂના ભાવે કીધું હતું તો જૂનો ભાવ કેટલો હતો? x. તો જૂના ભાવે તમને કેટલું ઘી મળશે? 800 / x. તો આ વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું 9 નંબર તરફ. રીતિકા દિવાસળીઓની મદદથી નીચે દર્શાવ્યા મુજબની આકૃતિ બનાવે છે અને એના માટે એને 97 દિવાસળીઓની જરૂર પડે છે. તો તેની ખાલી જગ્યા ક્રમની આકૃતિ હશે. જો પહેલી આકૃતિમાં કેટલી દિવાસળી છે? 3. બીજી આકૃતિમાં કેટલી છે? 1 2 3 4 5. ત્રીજી આકૃતિમાં કેટલી છે? તો ભાઈ 1 2 3 4 5 6 7 છે. બરાબર છે. પહેલી આકૃતિમાં 3 દિવાસળી, બીજી આકૃતિમાં 5 દિવાસળી, ત્રીજી આકૃતિમાં 7 દિવાસળી. આ રીતે ટોટલ કુલ એને કેટલી દિવાસળીની જરૂર પડે છે? 97 દિવાસળીની જરૂર પડે છે. કેટલી? 97 દિવાસળીની. ઓકે, તો કયા નંબરની આકૃતિ હશે? એટલે ઇન શોર્ટ આપણને આ સમાંતર શ્રેણી આપી છે. એ સમાંતર શ્રેણીમાં આપણે n ની કિંમત શોધવાની છે. બરાબર, ચાલો તો આપણે મેળવીએ. a બરાબર કેટલા છે આપણી પાસે? 3. d બરાબર છે આપણી પાસે 5 - 3 એટલે કે 2. અને 97 દિવાસળી એટલે છેલ્લામાં કેટલી દિવાસળી? છેલ્લું પદ કેટલું છે? 97. ચાલો કિંમત મૂકી દઈએ આપણે. a + n - 1 × d બરાબર 97. કિંમત મૂકીશું. a ની કિંમત છે 3, n - 1, d ની કિંમત છે 2, 97. 97 માંથી 3 બાદ કરીશું એટલે n - 1 × 2 બરાબર 97 - 3 એટલે 94 થશે. આ 2 વડે ભાગાકાર કરીશું એટલે 47 આવશે. n - 1 સામે જશે એટલે 48. એટલે જે આકૃતિમાં 97 દિવાસળીની જરૂર પડી હશે એ કયા નંબરની આકૃતિ હશે? આકૃતિ નંબર 48 એટલે કે ઓપ્શન નંબર ડી. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું મિત્રો 10 નંબર તરફ. કોઈક થીટા માટે 0 ≤ થીટા ≤ 90 માટે નીચેના વિધાન પૈકી કયું સાચું છે? બરાબર છે. આ કોષ્ટકની કિંમત છે 0 થી 90 વાળી. ઓકે, ચાલો આપણે ટ્રાય એન્ડ એરર મેથડ કરીશું. બોલો, 1/sec θ. 1/sec θ એટલે શું કહેવાય? cos θ. બરાબર, પહેલા ઓપ્શનમાં તમને કીધું છે cos θ > 1. હવે 0 થી 90 ની કિંમત માટે આપણે જે કોષ્ટક બનાવ્યું છે એ કોષ્ટકમાં તમે જોશો તો cosની કિંમત 0 અથવા એના કરતાં મોટી અને 1 અથવા 1 કરતાં નાની મળશે. અને અહીં તમને પહેલા ઓપ્શનમાં શું કહે છે? cos θ > 1. એટલે પહેલો ઓપ્શન તમારો ખોટો છે. બરાબર, ત્યારબાદ sec θ બરાબર 0. હવે sec θ જો 0 હોય તો એનો વ્યસ્ત cos θ હંમેશા અવ્યાખ્યાયિત થશે. તમે આ કોષ્ટકમાં શીખા હશો. અને કોષ્ટકમાં તમે શીખા કે cosની કિંમત 0 થી 1 ની વચ્ચે આવે છે, કોઈ દિવસ અવ્યાખ્યાયિત હોતી નથી. એટલે બીજો ઓપ્શન પણ ખોટો છે. એ જ રીતે 1/cos θ. 1/cos θ એટલે sec θ કહેવાય. અને sec θ <1. આ ત્રીજા ઓપ્શનમાં sec θ <1 આપ્યું છે. અને તમે કોષ્ટકમાં જોશો, બરાબર છે, અથવા તો તમે અહીંથી જોશો કે cos θ ની કિંમત જો 0 થી 1 ની વચ્ચે હોય ને તો sec θ ની કિંમત હંમેશા 1 કે 1 કરતાં વધારે જશે. અને નહીં સમજ પડે તો તમે કોષ્ટકની કિંમત સરખાવી જોજો. એટલે આ ઓપ્શન પણ કેવો છે? ખોટો છે.
એટલે 3 ઓપ્શન ખોટા થઈ ગયા. એટલે સિમ્પલ વસ્તુ છે, આ એક જ ઓપ્શન વધ્યો. 1/sec θ is equal to 1. તો ચેક કરી લો તો 0 થી 90 ની વચ્ચે 1/sec θ એટલે કે cos θ ની કિંમત 1 હોઈ શકે. હા હોઈ શકે. આયરું લેસ ઓર ઇક્વલ ટુ 1 છે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી. ઓકે, ચાલો તો આગળ વધીશું 11 નંબર તરફ. ત્રિકોણ એબીસી માં બી નો ખૂણો 90 નો કીધો છે. ચાલો બી ખૂણો 90 નો છે એટલે આ રીતે આપણે ફટાફટ ત્રિકોણ બનાવી દઈશું. એ બી સી. બી ખૂણો 90 નો છે. ચાલો એસી નું માપ 61 છે, બીસી નું માપ 11 છે, તો આપણે આ માપ શોધવાનું છે. બરાબર છે. ડાયરેક્ટ જ પાયથાગોરસ અપ્લાય કરીશું. બરાબર. AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ માઇનસ બીસી સ્ક્વેર. આ રીતે આપણે ડાયરેક્ટ લખી દઈશું. ચાલો એટલે 61 નો વર્ગ માઇનસ 11 નો વર્ગ. ઓકે, 61 નો વર્ગ કરતા નહીં આવડે તો કોઈ વાંધો નથી. આ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એનો એક અવયવ આવે એ માઇનસ બી અને બીજો અવયવ આવે એ પ્લસ બી. 61 ઓછા 11 એટલે 50 ગુણ્યા 61 વત્તા 11 એટલે 72. બરાબર છે. 72 પંચાર કરશો એટલે 360 અને એની પાછળ એક 0 છે એટલે એ બી સ્ક્વેરનો જવાબ આવ્યો 3600. વર્ગ સામે જશે એટલે વર્ગમૂળ થઈ જશે. બરાબર. 36 નું વર્ગમૂળ 100 અને 2 મીંડા છે એટલે વર્ગમૂળમાં 1 મીંડું થઈ જશે. એટલે એ બી બરાબર તમારો જવાબ શું આવશે? 60 સેન્ટીમીટર. એ બી બરાબર જવાબ શું આવશે આપણો? 60 સેન્ટીમીટર. ઓકે, ચાલો ત્યારબાદ ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા કોઈ વર્તુળના વ્યાસનું અંત્ય બિંદુ -64 હોય તો તે વ્યાસનું બીજું અંત્ય બિંદુ શોધો. ચાલો અને આકૃતિ દ્વારા સમજીએ આપણે. આ વર્તુળ છે, આ કોઈ વ્યાસ છે એ બી. બરાબર. એનું કેન્દ્ર જે છે તે ઉગમ બિંદુ છે એટલે એના યામ છે 0 0 અને એક વ્યાસનું અંત્ય બિંદુ -64 છે. હવે તમને ખબર જ છે કે વ્યાસનું જે મધ્ય બિંદુ હોય તે હંમેશા વર્તુળનું કેન્દ્ર જ હોય. એટલે કેન્દ્રના યામ બરાબર વ્યાસ એટલે કે એ બી નું મધ્ય બિંદુ. બરાબર છે. કેન્દ્ર આપણને આપ્યું છે 0 0, વ્યાસનું એક અંત્ય બિંદુ આપ્યું છે -64, બીજું અંત્ય બિંદુ હું એ બી ધારી લઉં તો બોલો એ બી નું મધ્ય બિંદુ તમને લખતા આવડે જ છે. એક્સ યામનો સરવાળો ભાગ્યા 2 અને વાય યામનો સરવાળો ભાગ્યા 2. આ રીતે લખાશે. હવે અહીં તો તમને 0 0 આપી દીધું છે ને, એટલે સીધો તમે આનો વિરોધી લખી દો ને તો એ તમારો આન્સર બની જાય. પણ ધારો કે અહીં 0 0 સિવાય કોઈ પણ બિંદુ આપેલું હોય તો એ બિંદુ અહીં લખીને સરખામણી કરીને તમારે ગણતરી કરવાની રહેશે. જો તમારું ઉગમ બિંદુ આપેલું હોય તો વ્યાસનું બીજું અંત્ય બિંદુ આનું વિરોધી બનશે. એટલે કે -64 છે તો એની જગ્યા પર તમારો આન્સર એનો વિરોધી એટલે કે 6 - 4 થઈ જશે. બરાબર. અને તમારે આ રીતે ગણતરી કરીને લખવું હોય તો પણ તમે મેળવી શકો છો. ઓકે, ચાલો તો મિત્રો ત્યારબાદ આગળ વધીશું 10 નંબર તરફ. MCQ. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળનો લઘુચાપ કેન્દ્ર આગળ 60 માપનો ખૂણો બનાવે છે તો લઘુ વૃત્તાંશની પરિમિતિ ખાલી જગ્યા થાય. ચાલો તો ધ્યાન આપજો. આ કેન્દ્ર ત્રિજ્યા તમારી કેટલી છે? 6 સેન્ટીમીટર અને ખૂણો આપ્યો છે તમને 60°નો. તમારે શું શોધવાનું છે? લઘુ વૃત્તાંશની પરિમિતિ. લઘુ વૃત્તાંશની પરિમિતિ એટલે તમારે અહીંથી સ્ટાર્ટ કરીએ. ધારો કે તો આ લંબાઈ વત્તા આ લંબાઈ વત્તા લઘુચાપની લંબાઈ, આટલું શોધવું પડે તમારે. લઘુ વૃત્તાંશની પરિમિતિમાં આટલું વસ્તુ શોધવું પડે. તો બોલો પહેલી લંબાઈ છે તમારી 6 વત્તા બીજી લંબાઈ 6 અને આ છે લઘુચાપની લંબાઈ. લઘુચાપની લંબાઈ એટલે પાઈ r થીટા ના છેદમાં 180. ચાલો ભાગ ચલાવીશું. 3 2 6 બરાબર. 6 વત્તા 6 એટલે 12 વત્તા 2 પાઈ એટલે તમારો જવાબ આવશે 2 પાઈ પ્લસ 12 સેન્ટીમીટર. 2 પાઈ પ્લસ 12 સેન્ટીમીટર એટલે કે ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું મિત્રો આપણે. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી ઓછી અને અનઋણ હોય છે. તો તમને ખબર જ છે સંભાવના હંમેશા 1
કે 1 કરતાં ઓછી અને 0 કે 0 કરતાં મોટી, એટલે ઓપ્શન નંબર ડી જવાબમાં આવશે. ત્યારબાદ આગળ અર્ધગોળાના પાયાનો પરિઘ. હવે અર્ધગોળો હોય તો એનો પાયો જે છે એ વર્તુળાકાર હોય, એટલે કે વર્તુળનો પરિઘ એટલે કે 2πr બરાબર મને રકમમાં 2π આપ્યું છે, તો આના પરથી મને ત્રિજ્યા મળશે 1. ત્રિજ્યા મળશે મને 1 અને મારે એનું ઘનફળ શોધવાનું છે. કોનું? અર્ધગોળાનું. તો બોલો અર્ધગોળાના ઘનફળનું સૂત્ર આવશે 2/3πr³. એમાં r ની જગ્યા પર 1 મૂકો એટલે તમારો જવાબ આવશે 2π/3. ઓપ્શન નંબર સી. જવાબ શું આવશે? 2π/3. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું. આમાં પણ એક વસ્તુ છે, તમે જોશો દરેકના છેદમાં 10 10 10 10 છે, એટલે અહીં તમારે 10 સંખ્યા હોવી જોઈએ, પરંતુ તમારી રકમમાં 9 જ સંખ્યા આપી છે. બરાબર, તો તમે રકમ જોશો તો રકમમાં તમને કંઈક આ રીતે સંખ્યાઓ આપી છે. 6 એક વખત, પછી 2 વખત 7, પછી 3 વખત 8, પછી 4 વખત 9 આવવો જોઈએ, પણ તમારી રકમમાં 3 વખત જ આપ્યો છે, એટલે આ તમારી રકમ છે. હવે શું કહે છે? કોઈ એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પસંદ થયેલી સંખ્યા તેમની સરેરાશ, એટલે આ જેટલી પણ સંખ્યા છે એની સરેરાશ હોવાની સંભાવના. તો સૌપ્રથમ આની સરેરાશ કેટલી થશે? તો આની સરેરાશ એટલે સંખ્યાઓનો સરવાળો 6 + 7 + 7 + 8 + 8 + 8 + 9 + 9 + 9 + 9 ભાગ્યા સંખ્યાઓ કેટલી છે? 10 સંખ્યા. તો તમે આની સરેરાશ શોધશો તો 6, પછી આ +14 થશે, પછી 8 * 24 થશે, બરાબર છે, 9 × 36 ના છેદમાં 10, બરાબર છે. સરવાળો કરશો તો 80 સરવાળો આવશે, 80 ભાગ્યા 10 એટલે તમારી સરેરાશ કેટલી આવી? 8. તો આ જે સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓમાં 8 આવવાની સંભાવના તમારે શોધવાની છે. તો બોલો 8 કેટલી વખત આવે છે? 3 વખત, એટલે શક્ય પરિણામ આવશે 3 અને છેદમાં કુલ પરિણામ આવશે તમારા 10, એટલે તમારો જવાબ આવશે 3/10, એટલે કે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું મિત્રો. ગોલકની ત્રિજ્યા 4 ગણી કરવાથી તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા ગણું થાય. તો હવે તમને ગોલકના પૃષ્ઠફળનું સૂત્ર ખબર હોવી જોઈએ. ગોલકના પૃષ્ઠફળનું સૂત્ર હવે 4πr², એટલે ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં છે એમ કહેવાય. એટલે ત્રિજ્યા જો 4 ગણી કરવામાં આવે તો તમારું પૃષ્ઠફળ 4નો વર્ગ એટલે કે 16 ગણું થઈ જશે. કેટલું ગણું થઈ જશે? 16 ગણું. જો ગોલકનું ઘનફળ હોય તો ઘનફળનું સૂત્ર શું છે આપણી પાસે? 4/3πr³, એટલે ઘન, એટલે ત્રિજ્યા 4 ગણી કરવામાં આવે તો એનું ઘનફળ છે તે 64 ગણું થઈ જાય. 4નો ઘન કરી નાખવાનો. ઓકે, બરાબર છે. ચાલો તો ત્યારબાદ આગળ વધીશું. આમાં માહિતી તમારી જે છે અધૂરી છે. આ દાખલામાં કોઈ માહિતી માટે ખાલી જગ્યા અને હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ, હવે તમને અહીં કોઈ માહિતી જ નથી આપી તો તમે મધ્યસ્થ મેળવી શકશો નહીં, એટલે આ દાખલાની રકમ ખોટી છે, એટલે આપણે આ ગણીશું નહીં. ચાલો ત્યારબાદ આગળ 19 નંબર. a = 2 અને d = 4 હોય તો S20 એટલે કે 20 પદોનો સરવાળો શોધો. તો આપણી પાસે SN નું સૂત્ર શું છે? n/2 2a + n - 1 × d. તો આમાં આપણે કિંમત મૂકી દઈએ. S20 શોધવાનો છે એટલે n ની જગ્યા પર 20 મૂકીશું. 20/2 2 a કેટલો આપ્યો છે? 2 + n 20 - 1 d ની કિંમત કેટલી છે? 4. 20/2 10, 4 19 × 4 76, 76 ને 4 80 × 10, એટલે જવાબ આવશે આપણો 800. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું મિત્રો 20 નંબર તરફ. જેના પ્રયોગના પરિણામો સમસંભાવી હોય તેવું એક ઉદાહરણ જણાવો. પ્રયોગના પરિણામો સમસંભાવી એટલે પ્રયોગ પૂર્ણ થાય પછી સરખી સંભાવના હોવી જોઈએ. બરાબર, વરસાદ વરસ્યો છે. હવે આ કોઈ પણ દિવસ સમસંભાવી નહીં થાય, કારણ કે આજે વરસાદ પડે તો એવું જરૂરી નથી કે કાલે વરસાદ પડે જ. આજે 11 વાગે વરસાદ પડે તો કાલે 11 વાગે જ વરસાદ પડે એવું જરૂરી નથી, એટલે આ સમસંભાવી નથી. એ જ રીતે પતંગ કપાય છે
બરાબર છે. આ વસ્તુ પણ તમારું કે ભાઈ આજે તમારો પતંગ કપાઈ ગયો તો કાલે એવું જરૂરી નથી કે તમારો પતંગ કપાઈ જ જાય, સંભાવના સરખી થશે નહીં. બાળક જન્મ્યું છે, આ હોઈ શકે. બરાબર છે. કઈ રીતે? તો બાળક જન્મ્યું છે કાં તો છોકરો હશે અથવા તો છોકરી હશે. બરાબર, આ બેમાંથી જ કોઈ એક વસ્તુ હોઈ શકે. તો છોકરો હોવાની સંભાવના, તો ભાઈ છોકરો હોવાની સંભાવના 1/2 થાય. એ જ રીતે છોકરી હોવાની સંભાવના પણ 1/2 જ થશે. એટલે આ પરિણામ તમારા કેવા છે? સમસંભાવી છે. આ પરિણામો તમારા કેવા છે? સમસંભાવી. ઓકે, ચાલો. શું કાટકોણ ત્રિકોણનું પરિકેન્દ્ર એ કર્ણનું મધ્યબિંદુ છે? ઓકે, તો સૌપ્રથમ પરિકેન્દ્ર કોને કહેવાય? તો તમને પરિવૃત્ત, પરિવર્તુળ, બરાબર, ત્રિકોણની ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળને પરિવર્તુળ કહેવાય અને એના કેન્દ્રને પરિવૃત્ત પરિકેન્દ્ર કહેવાશે. તો એટલું યાદ રાખજો, કાટકોણ ત્રિકોણ જ્યારે પણ હોય તો એનો તમે પરિવૃત્ત દોરશો તો એ પરિવૃત્ત જે છે તે કંઈક આ રીતે આવશે અને એનું કેન્દ્ર જે છે એ હંમેશા કર્ણનું મધ્યબિંદુ હશે. એનું કેન્દ્ર જે છે એ કર્ણનું હંમેશા શું હશે? મધ્યબિંદુ હશે. આવું કઈ રીતે થાય? તો તમે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણાનું થિયરી શીખ્યા હશો કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો જે છે એ હંમેશા કાટખૂણો હોય. બરાબર છે, પ્રમેય આવ્યો હશે. તો બોલો, આ કાટખૂણો એટલે આ ત્રિકોણ તમારો કેવો બની ગયો? કાટકોણ ત્રિકોણ બની ગયો. એટલે આ અર્ધવર્તુળ તમે દોરશો તો એના માટે આ વ્યાસ બની જાય. એટલે એનું કેન્દ્ર જે છે એ વ્યાસનું મધ્યબિંદુ થશે અને પછી એને આખો પૂરો કરો તો એ પરિવર્તુળ બની જાય. એટલે યાદ રાખજો, પરિકેન્દ્ર, કાટકોણ ત્રિકોણ માટે પરિકેન્દ્ર હંમેશા કર્ણનું મધ્યબિંદુ છે. તો આ હા આવશે. આનો જવાબ શું આવશે? હા. 21 નંબરમાં બી જવાબ આવશે. અને બરાબર છે. a બરાબર -18, n બરાબર 10, an બરાબર 0, an બરાબર 0, a પ્લસ n -1 ઇન્ટુ ડી બરાબર 0. બરાબર છે. એનની કિંમત આપણી પાસે 10 છે, એની કિંમત -18 છે. 10 ઓછા 1 એટલે અહીંયા 9d બરાબર 0. સાદુરૂપ આપશો એટલે ડીની કિંમત શું મળશે? 2. ડીની કિંમત 2 મળશે એટલે કે 22 નંબરમાં તમારો આન્સર આવશે સી. 22 નંબરમાં તમારો આન્સર શું આવશે? સી. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીશું મિત્રો. ધારેલા મધ્યકની રીતે અને પદ વિચલનની રીતે શોધેલા મધ્યકની કિંમત સમાન હોય છે. તમે મધ્યક કોઈ પણ રીતે શોધો, ધારેલા મધ્યકની રીતે શોધો, સીધી રીતથી શોધો કે પદ વિચલનની રીતે શોધો, દરેક વખતે તમારો જવાબ સરખો જ આવશે. એટલે જવાબ શું આવશે? હા. અને શું સમાંતર શ્રેણી 3, 7, 11, 16 નું કોઈ પદ 144 છે? તો અગાઉના પ્રશ્નપત્રમાં આવી ગયો છે. આનો આન્સર આવશે ના, કારણ કે આમાં n જે છે એ n પ્રાકૃતિક સંખ્યા મળતો નથી. બરાબર છે. એનું સોલ્યુશન જોવું હોય તો આપણે અગાઉના પ્રશ્નપત્રમાં ગણ્યો છે તો એના વિડીયોમાં તમને મળી જશે. તો મિત્રો, આ રહ્યું તમારું પ્રશ્નપત્ર નંબર 9નું સોલ્યુશન. બરાબર છે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તથા બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી સમયસર તમને પેપરના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.